લોકો તો ઘરે હાલો હુઈ જાઓ. મારું નામ ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડ, પ્રભુદાસ ચોક, આપણે બાપા સીતારામની મઢુલી અને નવી જોગીવાળા. બનાવમાં એવું હતું કે પહેલાં મારે 2 મહિના પહેલાં મારે મશીન ચોરી ગયો હતો, પણ છતાં કોઈ મેં કોઈને કીધું જ નહોતું. પછી મારા માલ હળગાવી દીધો, તોય છતાં મેં કોઈને કીધું નહોતું. પોલીસને ફરિયાદ કરી હતી 2 બરાબર. પછી બીજા કને મને એમ કીધું કે તારા મશીનનું ચોરવામાં કે ફલાણાનું નામ આવે છે એમ. તો અમે ધંધો કરતા હતા દોરડાનો, તો આવીને મારી ગયા એ લોકો. તોય અમે કંઈ કોઈને કીધું નહીં બરાબર. એ લોકો પછી જામીન ઉપર છૂટી ગયા બરાબર. તો અત્યારે ખાલી હું મારા બોડી ગેટથી હું રિક્ષા લઈને ઘરે ગયો અને મારો છોકરો બેઠો હતો. તો એ લોકો 5-6 જણા તલવારો લઈને આવ્યા હતા, છરી અને તલવારું, ને મારા છોકરાને ધમકાવતા હતા કે તમે કોને ગાળું આપી એમ. તો મારો છોકરો કે ભાઈ મારે કોઈને ગાળું ન આપવી જોઈએ કે બરાબર, કે હું કોઈને ઓળખતોય નથી કે. તો એ સીતાજી મારા છોકરાએ મને ફોન કર્યો ને બોડી ગેટ હું રિક્ષા લઈને બેઠો હતો. તો આવીને સીતાજી ઘાત કરવા બન્યા એ લોકો. કિશન હતો, એક અશ્વિન હતો, પછી એક દસો હતો ને એક હલ્લુ હતો. એ મશીન મેન ચોરવાવાળો છે એ હલ્લુ, તમે સમજ્યા, ને માલ હળગાવવાવાળો તે હલ્લુ, સમજ્યા તમે. તોય પોલીસ ખાતું એ લોકોને કાંઈ પૂછતાછ કરતા નથી, તોય એ લોકોને છોડી આપે છે એમ. અને આ સરકારનો કયો નિયમ છે હવે મને એ ખબર નથી પડતી. હવે અમારે ના રહેવું કે ન રહેવું, કે ધંધો તો અત્યારે મારે 2 મહિનેથી હું 5 છોકરા પર મારા નભી ખાતા હતા. હવે મારા ધંધોય નથી એકેય. હવે મારા મશીન વગર હું દોડાનો શેખ ધંધો કેમ કરી શકું એમ મારું કહેવાનું છે. હવે મારા છોકરા અત્યારે ભૂખે મર્યા છે બરાબર. ને આમ હાલવી તો આમ કતરાતું જાય છે, તોય અમે કાંઈ બોલતાય નથી એમ. 2 મહિના થયા. ક્યાંથી ચોરી ગયા હતા એ નામ દોડા મઢુલી છે કે નહીં, એ નાથી ચોરી ગયા હતા. ને પછી મારો માલે હળગાવી દીધો. માલ હળગાવી પછી બીજા કને મને માર ખાઈ રહ્યો હો. જો 20 થી 25 ટાંકા આવ્યા હતા બરાબર. પોલીસ ખાતું એ લોકોને આરોપીને પકડીને લાવે છે. પોલીસ ખાતું કાંઈ પૂછઘાત નથી કરતી કે ભાઈ આ લોકોને 2 મશીન ચોરાઈ ગયો, માલ તે હુલાવો હળગાવ્યો. પૈસા પોલીસ ખાતું ખાઈ જાય છે, બીજું કાંઈ નહીં. તમે સમજ્યા. હવે મારે અત્યારે 2 મહિના કામ બનશે તો કેમ હું મારા છોકરા 5 મારી ઉપર આખું ઘર હાલતું હતું. હવે કેમ એ મારા છોકરા ખાય અત્યારે.